જાણી જોઈને પાપ કરે છે, જે લોકો જાણી જોઈને બીજાને દુઃખી કરે છે, તેનો ભોગવટો આવે છે અને આવે છે. આ સનાતન સત્ય છે. એટલે ક્યારે પણ જાણી જોઈને કોઈને દુઃખી ન કરવા, પ્લાનિંગથી કોઈ દિવસ પાપ ન કરવું. જો આપણે આવું કરીએ ને તો ભગવાન મહાદેવ આપણને સજા દેવાના છે અને દેવાના જ છે. શિવભક્તો, વાત કરીએ શિકારીની. જે લોકોએ એમ કહે કે હરણ, હરણીઓ, તેના બચ્ચાઓ અને એક વ્યાજ શિકારીથી અજાણતા શિવલિંગનું પૂજન થઈ જાય છે. આજે તેના વિશે આપણે વાત કરીએ, એક્સ્ટ્રા વાત કરીએ, વધારાની વાત કરીએ. જે લોકોએ તે 4 પ્રહરની કથા નથી સાંભળી ને, તે ઓલરેડી મારી ચેનલમાં મૂકેલી જ છે. ગયા વર્ષે પણ મૂકી હતી અને તેના પહેલાના વર્ષે પણ મેં કથા બનાવીને મૂકી હતી. તો આપણી ચેનલમાં મહાશિવરાત્રિની જે 4 પ્રહરની કથા છે ને, તે સાંભળી લેજો. શિવભક્તો, વાત કરીએ શિકારીની. શિકારીથી અજાણતા પૂજા થઈ જાય છે. વિચાર કરો, જે આખી જિંદગી પાપને પોષી પ્રાણીઓની હત્યા કરી અને પોતાનું ભરણ પોષણ કરતો, ખાય અને પોતાનું જીવન વ્યતીત કર્યું હોય, અને તેને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય, કેવી અદ્ભુત